डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું ડૉક્ટર શિલ્પા રાજ્યગુરુ, સમાજશાસ્ત્ર વિભાગ અંતર્ગત આપણે આજે MSO1 પ્રશિષ્ટ સમાજશાસ્ત્રીય પરંપરા જેનો એકમ 12 એમિલ દુર્ખેમના સામાજિક તથ્ય તરીકેના અભ્યાસ અંગેની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। એમિલ દુર્ખેમે સામાજિક તથ્ય અંગે શું વાત કરી છે એની વાત કરવા જઈ રહ્યા છે। ત્યારે વાત કરું કે સામાજિક તથ્ય તરીકે જ્યારે એ અભ્યાસ કરે છે એમાં એમણે ધ રોલ ઓફ ઇકોલોજીકલ મેથડ નામક દરખેમનો દ્વિતીય સર્જન ઈસવીસન 1895માં જે પ્રકાશિત થયું એમની વાત કરી। મુખ્યત્વે સમાજશાસ્ત્રની જે અભ્યાસ કરતી પદ્ધતિઓ છે એનું પ્રાથમિક લક્ષ્ય સમાજશાસ્ત્ર જેવા નવીન સામાજિક વિજ્ઞાનો અને વિષય વસ્તુની રૂપરેખા સ્પષ્ટ કરવાની અહીં વાત કરવામાં આવી છે। તેની તપાસના ક્ષેત્રની મર્યાદાઓ પણ આ પુસ્તકમાં મુખ્યત્વે 4 લક્ષણો દ્વારા રજૂ કરવામાં આવ્યું છે। જેમાં વાત આપણે કરીએ કે વ્યક્તિથી બાહ્ય સામાજિક વાસ્તવિકતાનું અસ્તિત્વ સ્થાપિત કરવું, એ પહેલી વાત કરી છે એણે। બીજી વાત કરી છે એમણે સામાજિક વ્યાખ્યા પ્રસ્તુત કરી અને સમાજશાસ્ત્રના વિષય વસ્તુ અને વ્યક્તિઓ પર બાહ્ય સામાજિક પરિબળો કઈ રીતે સમર્થન અથવા સ્પષ્ટ કઈ રીતે રજૂઆત કરે છે એની વાત કરી છે। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, સમાજનો વૈજ્ઞાનિક અભ્યાસ સ્થાપિત કરવાના ક્રમમાં મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર વચ્ચેના કેટલાક તફાવતો અને કેટલીક બાબતોની વિષય વસ્તુના સંદર્ભમાં અહીંયા ઉપયોગમાં લેવાના પ્રયાસો કર્યા છે। ત્યાર પછીની વાત કરી છે દર્શનશાસ્ત્ર દ્વારા નિશ્ચિત સામાજિક શબ્દરૂપ પ્રક્રિયા શું છે, અનુસાર વિભિન્ન સમાજને તેઓ કયા પ્રકારે જોવે છે, નિહાળે છે, એની જટિલતા અનુસાર એનું વર્ગીકરણ કઈ રીતે કરે છે। એમિલ દુર્ખેમના આ અભ્યાસની પાર્શ્વભૂમિકા અંગે વાત કરું તો ધ રોલ ઓફ સોશિયોલોજીકલ મેથડ નામનું એમનું વ્યક્તિથી બહાર વાસ્તવિકતાનું અસ્તિત્વ સ્થાપિત કરવાનું અને એ વાસ્તવિકતાનું નિરીક્ષણ કરવાનું અને એની વર્ણન કરતી એક પ્રયુક્તિ તરીકે વાસ્તવિકતાઓની તપાસ શરૂ કરવાનું એમનું મુખ્ય લક્ષ્ય હતું। પોતાના લક્ષ્યને સિદ્ધ કરવા માટે આ ક્રમોને જાળવી રાખવા માટે દરખેમે નિશ્ચિત દિશામાં પ્રયાસો કર્યા। અને દરખેમને આ નિશ્ચિત દિશાના જે પ્રયાસો છે એમાં સૌ પ્રથમ એમણે એવી વાત કરી કે વ્યક્તિઓના માનસિક જીવન ઉપર જ્યારે આપણે દૃષ્ટિપાત કરશું તો એવું જોવા મળશે કે મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર વચ્ચે ભેદ સ્પષ્ટ છે। એટલું જ નહીં, અનુમાનાત્મક સ્થાન છે અને એની સાથે એણે વાત કરી અહીંયા કે વાસ્તવિક જગત બંને અલગ છે અને વાસ્તવિક નિરીક્ષણ અને સમાજની રચનાકીય સમાનતાઓની વાસ્તવિક નિરીક્ષણ અંગેની અથવા તપાસ અંગેની દર્શનશાસ્ત્રથી સમાજશાસ્ત્રને સ્વતંત્ર રીતે સ્થાપિત કરવાના પ્રયાસો પણ અહીંયા દરખેમે કર્યા છે। આ સંદર્ભમાં દરખેમ એવું પણ જણાવે છે કે કેટલીક સમસ્યાઓ વ્યક્તિવાદી સિદ્ધાંતો હાંસલ કરવા માટે હોય છે તો કેટલીક વાર આ ઉપભોક્તાવાદી સમાજના સિદ્ધાંતમાં 2 મૂળભૂત પૂર્વધારણાઓ છે। જો 2 પૂર્વધારણાની વાત કરીએ એમાં એક કરી છે એમણે કે તેઓના સામાજિક ક્રિયાના સિદ્ધાંત અનુસાર બધી જ સામાજિક ક્રિયાઓ સંપૂર્ણપણે સ્વાયત્ત અને સ્વનિર્ણિત હોય છે। બીજી વાત કરે છે કે ઉપયોગિતાવાદીઓના માનવ પ્રેરણાનો સિદ્ધાંત એમણે જે પ્રસ્તુત કર્યો એ અનુસાર એવું કહે છે કે બધા જ માનવોનું, બધા જ પ્રકારના માનવો વર્તન એનું કેવું હોય, ખાનગી ઉપયોગિતાવાદનું પ્રેરક છે, એવી પણ વાત કરી છે। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, દરખેમ એવું કહેવા માંગે છે કે વ્યક્તિ પોતાના સ્વાર્થને, પોતાના સ્વહિતને અને પોતાના આર્થિક લાભ માટે તર્કસંગત સ્વહિત અને સ્વેચ્છા પર આધારિત વિનિમયમાં પ્રવેશ કરે છે અને ઉપયોગિતાવાદી સામાજિક નિયમો અને રૂઢિગત આવશ્યકતાઓના વિશાળ માળખાના અસ્તિત્વને પણ એ દુર્લક્ષ સેવી શકાતું નથી, એવી વાત અહીં કરે છે। એનાથી પર એ સમાજ અંગેના સિદ્ધાંત અને સામાજિક તથ્યો વિશે દરખેમ અને ટર્ડે વચ્ચે ઘણા બધા વાદ અને વિવાદ ચાલ્યા
અને વાદ અને વિવાદની અંદર દરખામે નોંધ્યું છે કે સામાજિક તથ્યોને સામાન્ય રીતે સામાજિક હકીકત કહી શકાય. કોઈ એક ઘટના, કોઈ એક પરિસ્થિતિ, કોઈ એક પરિબળ જેને આપણે સામાજિક ઘટના તરીકે વર્ણવીએ, એ વ્યક્તિગત તથ્ય પણ હોઈ શકે, એ સામાજિક તથ્ય પણ હોઈ શકે. જો તે સામાજિક તથ્ય હોય તો સમાજશાસ્ત્રનું વિભિન્ન વિષય વસ્તુ નથી, પણ શું છે તો કે સામાજિક તથ્ય તરીકે ન ઓળખાવી શકાય, પણ માત્ર વ્યક્તિગત તથ્ય તરીકે સ્વતંત્રપણે એનો અભ્યાસ થઈ શકે. આવી એક વાત પણ અહીં કરે છે. વધુમાં દરખામ અહીંયા જણાવે છે કે વ્યક્તિના ફરજો અને કર્તવ્યો બે ભિન્ન ગુણો છે. વ્યક્તિગત તથ્યો ભિન્ન એવા સામાજિક તથ્યો તરીકે પણ જોવા મળે છે. એટલે વ્યક્તિગત તથ્યો પણ છે અને સામાજિક તથ્યો પણ છે. તો વળી એણે અહીંયા વાત કરી, જો આ વ્યક્તિગત તથ્યોની વાત કરી અને અહીંયા એણે સામાજિક તથ્યોની વાત કરી. વ્યક્તિઓના જન્મ પૂર્વે જે અસ્તિત્વ ધરાવતા હોય છે તેના માટે ઐતિહાસિક અર્થમાં એમણે વાત કરી કે સમય, સ્થળ અને ક્રમને અગ્રતા આપવામાં આવે તો આ 4 નિયમો ત્યારે જ અધિકૃત બનતા હોય છે જ્યારે જૂથ અધિકૃત બનતા હોય. કારણ કે વ્યક્તિ, તેની પાસે વ્યક્તિઓ પર કર્તવ્યના સાધનો લાદવામાં આવે છે, નિયમો નાખવામાં આવે છે અને કર્તવ્ય નવું વિષય વસ્તુ રચે છે. ત્યારે બાહ્ય તથ્યો આને આપણે સામાજિક તથ્યો કહે. એટલે વ્યક્તિગત તથ્યો વ્યક્તિની અંદર રહેલા છે અને સામાજિક તથ્યો છે જે વ્યક્તિની પર રહેલા છે. એટલે વ્યક્તિગત જગતની અંદર કેટલાક અંગત તથ્યો છે જેને વ્યક્તિગત તથ્યો તરીકે એણે પરિભાષિત કર્યા, અને કેટલાક વ્યક્તિની આસપાસ રહેલી સામાજિક બાબતોને લઈને સામાજિક તથ્યો તરીકે એણે ઓળખાવાના પ્રયાસો કર્યા છે. અને આ સંદર્ભમાં દરખામે કીધું કે સામાજિક તથ્યને વ્યક્તિના પર છે, બાહ્ય દબાણવાળા છે. સામાજિક તથ્ય છે એના સ્વીકાર કરવો જોઈએ, એની ઉપસ્થિતિ અને એનો પ્રતિકાર કરવામાં આવતો નથી. હવે ટાડ પણ એની સાથે દલીલ કરે છે કે એના વિરુદ્ધમાં દરખામે એવું કીધું કે જો સમાજમાં વ્યક્તિઓ સિવાય કશું જ ન હોઈ શકે એવી કોઈ બાહ્ય સ્થિતિ કંઈક હોય, અને કેવી રીતે વાસ્તવિકતાથી વ્યક્તિ બાહ્ય હોવા છતાં ક્રિયાન્વિત થાય છે. આ આખી વાતને સમજવા માટે એણે સામાજિક તથ્યની અહીંયા વાત કરી છે. એવું કહે છે સ્વતંત્રપણે અસ્તિત્વ ધરાવે છે. અને આખી વાતે દરખામે કીધું કે વ્યક્તિ અને સમાજના અભ્યાસ વચ્ચે ભેદ સ્પષ્ટ કરવો હોય તો વ્યક્તિગત તથ્યો અને સામાજિક તથ્યો બંનેને ભિન્ન રીતે ઓળખાવા પડે. હવે અહીંયા એ વાત કરે છે કે સમાજશાસ્ત્ર અને સામાજિક તથ્યો શું છે. ધ રૂલ્સ ઓફ સોશિયોલોજીકલ મેથડની એમની પ્રથમ આવૃત્તિમાં એમણે રજૂઆત કરી કે સામાજિક તથ્યોનો અભ્યાસ કરતા વૈજ્ઞાનિક તરીકે અથવા વિજ્ઞાન તરીકે જો વાત કરીએ તો એમના પુસ્તકની દ્વિતીય આવૃત્તિની પ્રસ્તાવનામાં દરખામે સમાજશાસ્ત્રને સંસ્થાઓની ઉત્પત્તિ, સંસ્થાઓની કાર્યપ્રણાલિકા અને સંસ્થાઓના વિજ્ઞાન તરીકે પરિભાષિત કરેલી વસ્તુને એ સામાજિક તથ્ય તરીકે વર્ણવે છે, સામાજિક તથ્ય તરીકે ઓળખાવે છે. હવે સામાજિક તથ્યનો એક ચોક્કસ અર્થ એમણે રજૂ કર્યો કે સામાજિક તથ્યનો અર્થ સ્પષ્ટ કરતા એ જણાવે છે, જો વર્તનની પ્રત્યેક રીત સામાજિક તથ્ય છે. વ્યક્તિ કોઈ પણ પ્રકારનું વર્તન કરે છે એ વર્તનની એમની કરવાની ક્રિયાની રીત એ સામાજિક તથ્ય છે કે જે નિયત હોય કે ન હોય, પરંતુ વ્યક્તિ પર બાહ્ય દબાણ કાર્યાન્વિત થાય અને એને સક્ષમ કરવા માટે અથવા વર્તન પ્રત્યેક રીત અથવા સમગ્ર સમાજમાં સામાન્ય હોય એવી કોઈ બાબત, વ્યક્તિગત પ્રગટીકરણ અને હૂંફ એને સામાજિક તથ્ય તરીકે દરખામ ઓળખાવે છે. જો એને સામાજિક તથ્યની લાક્ષણિકતાઓની વાત કરી કે આપણે ઓળખવું હોય વિદ્યાર્થી મિત્રો કે કોને સામાજિક તથ્ય કહેવાય, કઈ એવી પરિસ્થિતિ, સર્વસામાન્ય બાબત, સમગ્ર સમાજમાં સામાજિક તથ્યો કેવા છે, સર્વસામાન્ય છે. આખા એ સમાજની અંદર જેમ આપણે કહીએ ને કે કુટુંબ, લગ્ન, રક્ત સંબંધ આ બધું સર્વસામાન્ય બાબત છે, એમ સામાજિક તથ્યો પણ સર્વસામાન્ય બાબત તરીકે વર્ણવી શકાય. જો એમણે શું કીધું કે આથી સમાજના પ્રત્યેક જૂથમાં પ્રસરેલા છે. જો સર્વસામાન્ય બાબત છે એનો મતલબ કે તથ્યો છે એ સમાજમાં બધી જ જગ્યાએ જોવા મળે છે. ક્યાંય પણ એવી બાબત નથી કે સમાજમાં સામાજિક તથ્ય ન હોય. સામાજિક વાસ્તવિકતા એટલે જ સામાજિક તથ્ય.
આવી વાત કરે છે કે અસંખ્ય વ્યક્તિઓ છે, વ્યક્તિઓ વચ્ચે ક્રિયા, આંતરક્રિયા આ બધી બાબતો પરિણમે છે અને એનો સ્વીકાર કરતા હોઈએ ત્યારે સમાજમાં જે વર્તનની ક્રિયા ઉદ્ભવે છે એને સામાજિક તથ્ય તરીકે એને વર્ણવવાનો પ્રયાસ કર્યો. બીજી વાત કરી બાહ્ય. સામાજિક તથ્યો વ્યક્તિની બહાર પણ રહેલા છે, કારણ કે સામાજિક વાસ્તવિકતા, સામાજિક તથ્યનું અસ્તિત્વ, કોઈ પણ સામાજિક તત્વ અથવા સામાજિક તથ્યો વ્યક્તિની બહાર રહેલા ન હોય એવું ન બને. દરખાઈમના મતે જો દરખાઈમે બે સંદર્ભમાં સામાજિક તથ્યોની વાત કરી કે વ્યક્તિથી બાહ્ય હોય છે અને વ્યક્તિની અંદર પણ હોય છે. આ બંને પ્રકારના સામાજિક તથ્યોની એમણે રજૂઆત કરી. વ્યક્તિની ધાર્મિક જીવનમાં ધાર્મિક માન્યતા પ્રમાણે આચરણ અને વિચરણ કરવાની પ્રવૃત્તિ એને એણે સામાજિક તથ્ય તરીકે ઓળખાવી છે. વ્યક્તિ સમાજમાં સંચિત સંબંધો અનુસાર જીવતો હોય તો એ સંચિત સંબંધોમાં પણ જેટલી ક્રિયાઓ કરે છે એને આપણે સામાજિક તથ્યો તરીકે ઓળખાવી શકીએ. ત્રીજી વાત કરે છે, આ સામાજિક તથ્યો શું કામગીરી કરે છે? તો કે સામાજિક તથ્યો દબાણની કાર્યવાહી કરે છે. વ્યક્તિ ઉપર સામાજિક તથ્યો બાહ્ય દબાણ લાવે છે અથવા બાહ્ય દબાણને કાર્યાન્વિત કરે છે. દબાણના સંદર્ભમાં વાત કરીએ તો એમ કહે છે કે જેવી રીતે આપણે એમ કહીએ કે એક રાજા છે એ એના પ્રજા ઉપર દબાણપૂર્વક કાર્ય કરતો હોય, પોતાની શક્તિને લાદવાનો પ્રયાસ કરતો હોય અને એના એ સમાજને કે એના એ સંકુલને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરતો હોય, તો વ્યક્તિ ઉપર પોતાની પીઠબળ દ્વારા નિયંત્રણ લાવવાનું, દબાણપૂર્વક એને નિયંત્રિત કરવાનું કાર્ય કરવામાં આવે. આ એક ઉત્તમ ઉદાહરણ છે દબાણપૂર્વકના સામાજિક તથ્યોનું, જેની વાત અહીંયા દરખાઈમે કરી છે. સામાજિક તથ્યના પ્રકારો પણ દરખાઈમે દર્શાવ્યા, જેવી રીતે સામાજિક તથ્યો કેવી રીતે થાય છે, કઈ રીતે થાય છે, વ્યક્તિ ઉપર બાહ્ય તથ્યો કયા છે, સામાજિક તથ્યો કયા છે, દબાણ લાવનારા તથ્યો કયા છે. એ સાથે એમણે એમ કીધું કે તથ્યો બે પ્રકારના હોય છે. જો ભૌતિક સામાજિક તથ્યો, હવે આ ભૌતિક સામાજિક તથ્યો છે સ્પષ્ટપણે ભૌતિક વાસ્તવિકતા છે, પરંતુ દરખાઈમના સમગ્ર સર્જનાત્મક કાર્યમાં તે નહિવત મહત્વ ધરાવે છે. દરખાઈમ સામાજિક તથ્યો ક્યારેય ભૌતિક હોય છે અથવા બાહ્ય વિશ્વનું તત્વ બન્યા છે, સ્થાપિત અને જો સ્થાપત્ય અને કાનૂનના ભૌતિક સામાજિક તથ્યોના ઉદાહરણ છે એવી વાત કરી. એટલે અહીંયા દરખાઈમ એવું કહેવા માંગે છે કે જે ભૌતિક સામાજિક તથ્યો છે એમાં આપણું જે સ્થાપિત થયેલા સ્થાપત્યો છે અને જે આપણા કાયદાઓ અને કાનૂનો છે એ સામાજિક તથ્યોના ઉત્તમ ઉદાહરણો છે. કયા? ભૌતિક સામાજિક તથ્યના. હવે બિનભૌતિક તથ્યો કયા? જો અહીંયા વાત કરી છે આ બિનભૌતિક તથ્યો, તો દરખાઈમ એમ કહે છે કે બિનભૌતિક તત્વો પણ, સામાજિક તથ્યો પણ સમાજના અભ્યાસમાં એટલું જ મહત્વ ધરાવે છે. સમગ્રપણે એવું કહે છે કે સામાજિક સંશોધનના વિશ્લેષણમાં દેખાતી કેટલીક બાબતો, પરિબળો, મહત્વની શ્રેણીઓ, વિભિન્ન કક્ષામાં સંગઠિત થયેલા કાર્યો અને સંબંધો એ ઉત્તમ ઉદાહરણ છે બિનભૌતિક સામાજિક તથ્યોના. ભૌતિક સામાજિક તથ્યોની અંદર એમણે કીધું કે સમાજની રચનાના ઘટકો એટલે કે ચર્ચ, રાજ્ય, સંસ્થા આ બધા છે એ ભૌતિક સામાજિક તથ્યો છે. સમાજના શબ્દરૂપા ઘટકો એટલે અહીંયા એણે ઉદાહરણ આપીને કીધું છે વસ્તી વિસ્તરણ, સંચાર માધ્યમો, મકાનોની ગોઠવણી, આ બધા ભૌતિક છે. બિનભૌતિક સામાજિક તથ્યો નૈતિકતા, સામૂહિક પ્રતિનિધિત્વ અને સામાજિક પ્રવાહોની પણ એ અહીંયા ચર્ચા કરે છે. સામાજિક તથ્યના ઓળખ માટેના, એના નિરીક્ષણ માટેના કેટલાક નિયમો પણ દરખાઈમે આપ્યા છે. સામાજિક તત્વને ઓળખ માટેના અથવા સામાજિક તથ્યોને ઓળખ માટેના દરખાઈમના નિયમોમાં એ કહે છે કે સામાજિક તથ્યોને વસ્તુ તરીકે ગણવા જોઈએ. નિયમો ઘણા બધા વિવાદ અને વાદ સર્જે છે. કેટલીક સમાજની અંદર દબાણકારક પ્રવૃત્તિઓ થતી હોય, કેટલીક નિર્ણયાત્મક પરિબળો માનવ જીવનની સમજૂતી અને વિશ્લેષણમાં ધ્યાનમાં લેવામાં આવતા હોય, તો આ બધી જ બાબતને એ સામાજિક તથ્યોના નિરીક્ષણ અંગેના નિયમો તરીકે કહે છે. નિરીક્ષણ કરવાનો મુખ્ય હેતુ શું છે? તો કે ભાઈ નિરીક્ષણનો સાથેનો સંબંધ એટલે કે જ્યારે સામાજિક તથ્યોનું નિરીક્ષણ કરતા હોઈએ ત્યારે આપણને શું જોવા મળે છે? તો કે પ્રત્યેક સરળ વિચારને બદલે ભૌતિક ચીજવસ્તુઓ કેવી હોવી જોઈએ એવું આપણું વર્તન થતું હોય.
દર્શનશાસ્ત્રીય દ્રષ્ટિકોણથી જોઈએ તો પણ આ પરિસ્થિતિને ઘટના જોવા મળતી હોય. આમ દરખામે અહીંયા કેટલાક નિરીક્ષણ સામાજિક તથ્યો અંગેના કર્યા એમની વાત છે. બધા જ પૂર્વ અભ્યાસો દૂર અથવા પૂર્વના ખ્યાલો દૂર કરવા જોઈએ. દરખામે એવું કહે છે અહીં કે સામાજિક તથ્યોનું નિરીક્ષણ કરી શકાય, સભાનપણે મનમાં સ્થાપિત કરી શકાય અને પૂર્વાગત ખ્યાલોથી મુક્ત થઈને ચોક્કસ નિરીક્ષણ કરી શકાય, ત્યારે સામાજિક તથ્યો છે એ કાર્ય કરી શકે. જો અહીં એમ પણ કીધું કે વધુમાં વ્યક્તિગત સામાજિક તથ્યોને ક્યારે વ્યક્તિગત ઈચ્છા પેદાશ કહી શકાય નહીં. વ્યક્તિગત કાર્યો હોવા છતાં એ વ્યક્તિગત કાર્યો એવા છે કે જે બાહ્ય જગતના દબાણને આધીન થઈ અને કોઈ વ્યક્તિ એને અનુસરી હોય ત્યારે પણ એને વ્યક્તિગત કાર્ય સામાજિક તથ્ય તરીકે ઓળખાવી શકાય. વ્યક્તિગત કાર્યથી સમાજશાસ્ત્ર સામાજિક તથ્યોની એક અલગ તપાસનો વિષય છે. વ્યક્તિગત કાર્યોથી અલગ પત્રીકરણ ધરાવે છે. બિન વૈજ્ઞાનિક અનુભવો મારફતે રચાતા પૂર્વના ખ્યાલમાં કોઈ સ્થાન નથી. આવી પણ સામાજિક તથ્યો અંગે કેટલીક રજૂઆતો થયેલી છે. સ્વાભાવિક રીતે વિકૃત તથ્યોને ભિન્ન પાડવાનો નિયમ. જો કેટલાક તથ્યો કેવા હોય, સમાજની અંદર પડેલી જે વાસ્તવિકતા છે એને તથ્યો કહીએ છીએ. વિવિધ કક્ષાએ સંબંધિત હોવાથી દરખામ એવું માને છે કે સામાજિક તથ્યો લાક્ષણિક સંકુલમાં રચાવાની શક્યતા છે અને જેને આપણે વિકાસાત્મક અથવા તો સ્વાભાવિક હોય તેવા તથ્ય તરીકે ઓળખાવી શકીએ. સામાજિક ઘટના જે નહિવત હોય અથવા વૈવિધ્યને બાદ કરતાં મોટાભાગની વ્યક્તિઓમાં દ્રશ્યમાન થતી હોય એવી સ્વાભાવિક સામાજિક રીતે જે ઘટનાઓ અમુક કિસ્સામાં લાગુ પડતી હોય એવી ઘટનાઓ સામાજિક તથ્યો કહેવાય. જો સ્વાભાવિકથી વિકૃત તથ્યને ભિન્ન પાડવાનો નિયમની ચર્ચા કરે છે અહીં કે ભાઈ કેટલાક નિયમો એવા છે. દરખામ પ્રથમ નિયમ એમ કહે છે કે ભાઈ નિશ્ચિત સામાજિક, જો અહીંયા પ્રથમ નિયમ એવું કહે છે કે ભાઈ નિશ્ચિત સામાજિક પ્રકાર માટે એક સામાજિક તથ્ય સ્વાભાવિક છે, તો તેના વિકાસ માટે નિશ્ચિત તબક્કાના સંદર્ભમાં જ વાત કરીએ તો સરેરાશ માનવ સમાજમાં પ્રવર્તમાન ઉત્ક્રાંતિનો જે સિદ્ધાંત છે એ સંદર્ભમાં પણ એમણે સંબંધિત તબક્કાના સંબંધની વિચારણા કરવાની વાત કરી છે. દરખામના મતે નિશ્ચિત સંક્રાંતિ સમયગાળામાં પણ સામાજિક તથ્યની અવધારણા સામાન્ય રીતે ટકી શકે છે એવું કહે છે. છતાંય જીવનની નવી નવી પરિસ્થિતિઓ બદલાતી હોય, અનુરૂપતાનો અભાવ હોય, નિરીક્ષણ દ્વારા એમાં પરિવર્તન આવ્યું હોય, આ બધી બાબતો સ્વાભાવિક છે અને આ સ્વાભાવિક બાબતો છે એ ઘણી બધી વાર સામાજિક તથ્યોની સાથે જોડાયેલી છે. દરખામ સામાજિક પ્રતિકરૂપ પ્રજાતિઓના ઘડતર કે વર્ગીકરણના નિયમો પણ સ્થાપિત કર્યા છે અને એમાં પણ એવું કહે છે કે સામાજિક તથ્ય રહેલું છે. સામાજિક તથ્યના દૃષ્ટિકોણ માટેના દરખામે કેટલાક નિયમો આપ્યા છે. એની પણ આપણે વાત કરીએ કે ઈચ્છાઓ, સ્વરિત લાગણીઓ, સહજ વૃત્તિ ઇત્યાદિ આવેગો, આ બધા સામાજિક તથ્યો અથવા મનોવૈજ્ઞાનિક તથ્યો દ્વારા સામાજિક તથ્યોનું સ્પષ્ટીકરણ આપી શકાય નહીં. કારણ કે અહીં શું કહે છે, જો કારણ કે સામાજિક તથ્યો વ્યક્તિ કે વ્યક્તિથી બાહ્ય છે, માનસિક નથી. તો આ પણ કેટલાક નિયમોની રજૂઆત એમણે કરી છે. અંતમાં સામાજિક તથ્યની ઉપયોગિતાવાદી મૂલ્યની આંતરિક સામાજિક પર્યાવરણના સંદર્ભમાં માપી શકાય, કઈ રીતે ગોઠવી શકાય, એની પરિકલ્પનાઓ કઈ રીતે છે, એને સીધા કઈ રીતે સમજી શકાય, એમાં જટિલતા કેટલી છે, પર્યાવરણને લક્ષ્યમાં લઈને કઈ રીતે સમજી શકાય, એની પણ અહીંયા એમણે ચર્ચા કરી છે. અંતમાં દરખામ છે એ વિષય વસ્તુની તુલનામાં થતી ઘણી બધી ભૂલો વિશે ચેતવણી આપે છે અને સમાજશાસ્ત્રીય પદ્ધતિ દ્વારા વસ્તુલક્ષી રીતે એવું કહેવા માંગે છે કે સામાજિક તથ્યો એટલે શું. કેટલાક મહત્ત્વના પ્રશ્નોની ચર્ચા કરીએ કે સામાજિક તથ્યનો અર્થ સ્પષ્ટ કરો, સામાજિક તથ્યની લાક્ષણિકતાઓની ચર્ચા કરો, સામાજિક તથ્યોના પ્રકારો વિશેની ટૂંકી નોંધ લખો અને સામાજિક તથ્યોના નિરીક્ષણના નિયમો જણાવો. તો આ દરખામના સામાજિક તથ્યો અંગેની ચર્ચા અને વિચારણા કરી. આ સંદર્ભમાં વિકાસનું સમાજશાસ્ત્ર હેમેક્ષાબેન રાવ, હિન્દીમાં વિકાસ કા સમાજશાસ્ત્ર શ્યામચરણ દુબે અને ભારતીય સમાજ વ્યવસ્થા નામના કેટલાક પુસ્તકો વિદ્યાર્થી મિત્રો તમને ઉપયોગી બનશે. તો ફરી મળીશું કોઈ નવી વાત, નવા વિષય સાથે. ત્યાં સુધી હું રજા લઉં. નમસ્તે. સ્વાધ્યાયઃ પરમં તપ